સ્ટુડિયો ઓન વ્હીલ્સ સાથે ઠાકોર સમાજના મોટા સમાચાર મળી રહ્યા છે। સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે ઠાકોર સમાજના મહાસંમેલનમાં। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણમાં ધરમૂળથી ફેરફાર થશે। દિયોદરના ઓગણથડીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું છે। સાંસદ ગેનીબેન, એમએલએ અલ્પેશભાઈ સહિતના આગેવાનોની હાજરી। ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં હવે નવું બંધારણ ઘડવામાં આવશે। સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા 16 નિયમો ઘડવામાં આવશે। લગ્ન, મૈત્રી કરાર, ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમો બનશે। સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવશે। તો કારોનો કાફલો, ડીજે સહિતની ભભકાદાર વસ્તુઓ પર બેન લાગશે। મામેરામાં દાગીના પર પ્રતિબંધ, માત્ર થશે રોકડમાં ઓઢામણું। જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે। માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે। જન્મદિવસની ઉજવણીના ખર્ચનો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે। તો મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ હવે માન્યતા નહીં આપે। સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓનો ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ આવશે। બાજુના 27 તાલુકાની જનતા જે 3 જિલ્લામાંથી અહીંયા આવી ચૂક્યા છે, ત્યારે મહિલા નેતૃત્વના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। બેન, આજનો ઐતિહાસિક દિવસ જે દર વખતે દર 4 જાન્યુઆરીના દિવસે ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે આજે નામિત થવા જઈ રહ્યો છે। 28 વર્ષ બાદનો આ ઐતિહાસિક બદલાવ છે, તો આજની આ ક્ષણ અત્યારે પાવન ધરા પરથી કઈ રીતના જોઈ રહ્યા છો? 1998માં એ વખતના અમારા સમાજના ભામાશા સમાન જે ગણાતા એવા ભાવસિંહજી ડાયાજીએ આજથી 27 વર્ષ પહેલા સમાજનું બંધારણ એ સામાજિક રીત રિવાજો માટે કર્યું હતું। એના પછી આ 27 વર્ષે જ્યારે સમાજ મળી રહ્યો છે, ત્યારે 27 વર્ષ પહેલા પરિસ્થિતિ અલગ હતી, અત્યારે પરિસ્થિતિ અલગ છે। ટેકનોલોજીના જમાનામાં દેખાદેખી કરી અને લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સામાજિક પ્રસંગોમાં એમના પોતાની આર્થિક કેપેસિટી ન હોવા છતાં કરે છે। એટલે ગરીબ વચ્ચે, લેબર વચ્ચે અને પૈસા વચ્ચે આ ત્રણનો ભેદભાવ છે, એ ભેદભાવ દૂર થાય અને સમાજમાં સમરસતા આવે, એ આ મુખ્ય એજન્ડા છે। બિલકુલ, તો આજે આ જે પ્રકારે જનસંખ્યા પણ આવી રહી છે, તો આ જનસંખ્યા માટે એક વિશેષ કંઈ જે અમે જાણીએ છીએ 16 મુદ્દાનો કાર્યક્રમ, એનાથી કોઈ મુદ્દો આજે તમે કોઈ કહેવાના હોય ઓન સ્ટેજ પરથી, એવી કોઈ વાત? હા, આવનાર સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાત એક જ જગ્યાએ પોતાની માલિકીની જગ્યામાં ભેગો થાય અને અલગ અલગ ધાર્મિકતામાં સમાજ સંકળાયેલો છે, તો એને ધાર્મિકતા માટે કરીને સદારામ ધામ બને એવો આજે એજન્ડા અમે નવેસર મૂકીશું। બિલકુલ, તો આ હતા ગેનીબેન કે જેઓ કહી રહ્યા છે કે આજે ટોટાણાની અંદર જે સદારામ બાપાનું જે એક મહત્વપૂર્ણ જગ્યા આવેલી છે, એ ભગવાન કહેવાય છે સદારામ બાપા, એમનું એક સદારામ ધામ બને અને તેના થકી શિક્ષણની જ્યોત પ્રગટે અને ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય અને શિક્ષણ યુક્ત થાય, તે માટેના પ્રયાસોના ભાગરૂપે આજે અહીંથી આ મહત્વપૂર્ણ કામગીરીના ભાગરૂપે આજે આ મહાસંમેલનની અંદર એક સંકલ્પ લેવાનો છે। કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ, ઓગણથડી, દિયોદર, બનાસકાંઠા।